वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી સપ્ટેમ્બર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્યનું 16મું વચનામૃત, જેનું શીર્ષક છે પતિવ્રતાની ટેકનું, વાંચવાનો પ્રારંભ કર્યો. ચાતુર્માસની અંદર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં પોતાની સામે બેઠેલા સંતો, પરમહંસો અને હરિભક્તોને પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કઈ વાર ન લાગે. અવગુણવાળો હોય અને કદાચ ભગવા કપડામાં હોય તો પણ ત્યાગ થઈ જાય. કદાચ મોટી કથા વાર્તા પ્રવચન પારાયણ કરતો હોય તો પણ એનો ત્યાગ કરવાનું સહેલું પડી જાય, કારણ કે આપણને દેખાણું કે એનામાં અવગુણ છે, એનામાં ધર્મ નથી, જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, ભક્તિ નથી, દેહાભિમાની છે, ઈર્ષાળુ છે, કપટી છે, દંભી છે. આવા ઘણા પ્રકારના અવગુણો આપણને દેખાય તો બહારના લોકોનો તો ત્યાગ થઈ શકે, પરંતુ સત્સંગમાં હોય એનો પણ આપણને ત્યાગ કરતા વાર ન લાગે. પણ મહારાજ અહીંયા પ્રશ્ન એવો પૂછે છે કે અવગુણવાળાનો ત્યાગ કરતા ભગવાનના ભક્તને કંઈ વાર ન લાગે, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કઈ રીતે ત્યાગ થાય, આ પ્રશ્ન પૂછો. અને રૂડા ગુણવાળો કદાચ પોતાનો સંબંધી હોય, બીજો કોઈ પણ હોય, પણ સહેજે આપણને ગુણવાન સંગાથી પ્રીતિ થાય અને એ પ્રીતિ એવી થાય કે ટાળી ટળે નહીં, એના માટે આપણને માન અને આદર જાગે. મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય એની સંગાથે પ્રીતિ થાય જ નહીં. એના માટેનો શો ઉપાય છે? આનો માર્મિક અને ગર્ભિત અર્થ એ થાય છે, ભગવાનનું ભજન કરતા તમામ સંતોને હરિભક્તોની સાથે હેતપ્રીત રાખવા, એને માથાના મુગટ માનવા, નમીને પ્રણામ કરવા, એનામાં રહેલા ગુણગાન હોય એને બહાર લાવવા અને ગાવા અને સાંભળવા. પણ મહારાજનો કહેવાનો અર્થ એ છે કે જેવી ભગવાનમાં પ્રીતિ છે એવી આમાં પ્રીતિ ન થાય એનો શું ઉપાય? અથવા તો પછી આ પ્રશ્નના મર્મની અંદર જઈએ તો એવો અર્થ પણ નીકળે કે ભગવાન ગૌણ થાય અને જેનામાં આવા કોઈ સદગુણો હોય એ આપણા માટે પ્રધાન બની જાય. ભગવાનને મુકે પડતા ઉપાસનાનું ખંડન થાય એ મહારાજને લેશ માત્ર પણ માન્ય નથી, ગમતું નથી. ભગવાનના જાણીને
ભગવાનનું ભજન કરતા વાળા તમામ સંતો હરિભક્તોને જેટલી થાય તેટલી સેવા કરો, પરિચર્યા કરો, મદદ કરો, દંડવત પ્રણામ કરો, નમન કરો, વંદન કરો, એને જમાડો, એની ના નથી. પણ ભગવાનના જાણીને એનામાં જે કંઈ નિર્માનીપણું છે, એનામાં જે કંઈ જ્ઞાન, સમજણ, ભક્તિ, ઉપાસના છે, એનામાં જે કંઈ નિયમ ધર્મની દ્રઢતા છે કે જે કંઈ આધ્યાત્મિક ગુણો છે, એ કેવળ અને કેવળ મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી છે. આવી પ્રકારે સંબંધનો મહિમા સમજીને એની સાથે હેતપ્રીત કરો તો કોઈ બાદ નથી. પણ હેતપ્રીત એવા ન થાય કે વ્યક્તિ પ્રધાન થઈ જાય ને ભગવાન ગૌણ થઈ જાય, ઉપાસ્ય ગૌણ થઈ જાય, ઇષ્ટદેવ ગૌણ થઈ જાય, એવું ન થાય એના માટેનો મહારાજે પ્રશ્ન કર્યો કે ઘણો બધો ગુણવાન હોય તો પણ એનો ત્યાગ કઈ રીતે કરી શકાય. અને ભગવાનનો ભક્ત એને કહેવાય કે ભગવાન સિવાય બીજે કંઈ પ્રીતિ થાય નહીં. પ્રીતિ થાય તો પણ ભગવાનના જાણીને, નમન કરે તે પણ ભગવાનના જાણીને, સેવા કરે તે પણ ભગવાનના જાણીને, મહિમા સમજે તે પણ ભગવાનના જાણીને. એક રતિબિન રતિકો જે કંઈ છે ભગવાનને લઈને છે. ભગવાનને મૂક્યા પછી એની કોઈ કિંમત નથી, કોઈ ગણના નથી. ગમે તેવો જ્ઞાની હોય, ધ્યાની હોય, ઉપાસના વાળો હોય, માનસી પૂજા કરતો હોય, દાન ધર્માદો કરતો હોય, બધું કરતો હોય, પરંતુ એને જો ભગવાનનો સંબંધ ન હોય તો આપણને પણ એની સાથે કોઈ સંબંધ ન રહે. આ પ્રશ્ન પૂછો, એનો જવાબ અને મહારાજે પ્રશ્ન પૂછો એ પણ ફરીથી વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હે મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કંઈ વાર લાગે નહીં. પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણમાન સંગાતે સહેજ જ પ્રીતિ થાય, અને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેની સંગાતે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? આ પ્રશ્ન મહારાજે કર્યો. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય અને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાર અને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે તેનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષો હોય તેને પણ અન્ન જળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે અને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. મહારાજે મુદ્દો બતાવ્યો છે. ભગવાનનો ભક્ત કે ભગવાનનો ઉપાસક કોને કહેવાય? કે જેની ભક્તિમાં લેશ માત્ર પણ વ્યભિચારી ભાવ ન આવે. મહારાજની ઉપદેશ આપવાની કળા એટલી અદ્ભુત છે. આપણા સમાજની અંદર પતિવ્રતા નારી શબ્દ ખૂબ પ્રચલિત છે અને દરેક ઘરની અંદર પતિવ્રતા મહિલા નારી તો હોય.
લગ્ન થાય એટલે પત્ની ઘરે આવે અને સૌ કોઈને ખબર છે કે પતિવ્રતા મહિલાનો ધર્મ શું છે. મહારાજે પતિવ્રતાનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે પતિવ્રતા નારી એના પાતિવ્રત્ય ધર્મની અંદર એટલી અડગ અને અવિચળ હોય કે જ્યાં અને જેની સાથે એના લગ્ન કર્યા એ જ ગામની અંદર કોઈ રૂપવાન હોય, ગુણવાન હોય, ધનવાન હોય, તાલેવાર હોય, તો પણ પોતાના પતિના પ્રત્યે જે પ્રેમ છે, પ્રીતિ છે, ભાવ છે, જોડાણ છે, એવું પેલા બીજા પરપુરુષ સાથે થાય નહીં. અને જો મહારાજે તો ત્યાં સુધી શબ્દ વાપર્યા કે ભાવે કરીને જુએ કે હસીને એની સાથે વાત કરે તો પણ એનું પતિવ્રતાપણાનો ભંગ થાય. મહારાજ કહેવાનો અર્થ એ આપણને સમજાવે છે કે આપણી પતિવ્રતાની ભક્તિ સાચી, અનન્ય, સર્વોપરી ક્યારે કહેવાય કે જ્યારે ભગવાન સિવાય બીજે ક્યાંય પણ આપણને માલ ન મનાય, અથવા તો ભગવાન જેવા બીજાને આપણે ભગવાન કહી દઈએ તો સમજો કે પાતિવ્રત્ય ભક્તિનો નાશ થયો, ભંગ થયો. ભગવાન જેવા તો ભગવાન એક. ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના ભાવને પામે, આકારને પામે, રૂપને પામે, શક્તિ સામર્થ્યને પામે, ધામને પણ પામે, પણ ભગવાન જેવો ભગવાન થવાને કોઈ સમર્થ નથી. અને એમ સમજીને મહિમા સાથે અને જ્ઞાન સાથે ભગવાનમાં પ્રેમ કરવાનો છે, ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનના દર્શન કરવાના છે. શ્રીજી મહારાજ હંમેશના માટે પતિવ્રતાની ભક્તિના ઉદ્બોધક રહ્યા છે. એમના પક્ષે પતિવ્રતાની ભક્તિ એ જ આત્યંતિક કલ્યાણ માટેનું સાધન છે. ભક્તિ રે એકેવ મુક્તિદા, એક જ ભક્તિ દ્વારા, અને એ ભક્તિની અંદર ધર્મ પણ આવે, જ્ઞાન પણ આવે, વૈરાગ્ય પણ આવે, સમજણ પણ આવે, દાસત્વ ભાવ આવે, દિવ્ય ભાવ આવે, બધું આવી જાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે એવી કઈ ભક્તિ છે જે ભક્તિની અંદર આ બધા ગુણોનો સમાવેશ થઈ જાય. ભક્તિનો મહિમા મહારાજે અદભુત રીતે ગાયો છે. મહારાજે શિક્ષાપત્રીમાં ત્યાં સુધી કહ્યું, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિસ્થ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદઃ. કે કોઈ ગુણવાન પુરુષ હોય એના ગુણવાનનું ફળ શું કે એનામાં ભક્તિ ને સત્સંગ હોય તે. બાકી સત્સંગ અને ભક્તિ વગર ગમે તેવો વિદ્વાન હોય, ગુણવાન હોય, તે પણ અધોગતિને પામે છે. આવા શબ્દ મહારાજે વાપર્યા. અને મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું કે નારદજી જેવો ગુણવાન હોય પણ એનામાં ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે. નારદજી ભગવાનનું મન કહેવાય, અખંડ ભજન કીર્તન કરવાવાળા, મહિમાનું ગાન કરવાવાળા, તપશ્ચર્યા કરવાવાળા, ભક્તિથી વણાયેલું એમનું જીવન, પણ જો એનામાં ભક્તિ ન હોય, મહારાજ કે એવો ગમે તેવો ગુણવાન હોય તો પણ એ અમને ગમતો નથી. આટલી અદભુત મહિમાની વાતો મહારાજે વચનામૃતમાં કરી છે અને ભક્તિનું પ્રધાનપણું બતાવ્યું છે. અને આપણો સંપ્રદાય છે ભક્તિ સંપ્રદાય છે. આપણા સંપ્રદાયમાં જ્ઞાનની પણ જરૂર, વૈરાગ્યની પણ જરૂર, ધર્મની પણ જરૂર, સમજણની પણ જરૂર, નિષ્કામ ભાવ, નિર્દોષ બુદ્ધિ, દાસત્વ ભાવ, નિર્માની પણ, આજ્ઞા પાલન, આ બધાની જરૂર છે. પરંતુ આ બધાની સાથે સાથે અતિશય અનિવાર્યતા કોઈ પણ અંગની હોય તો ભગવાનની ભક્તિની છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આવી રીતે જો ભગવાનનો ભક્ત ભગવાનને પડતા મૂકીને બીજે ક્યાંય વળગતો હોય તો એને જે ભક્તપણાનું ટાઇટલ લાગ્યું છે એ ભક્ત કહેવાય જ નહીં. અને એવી પ્રકારના ભક્તિભાવથી કે સેવા સત્સંગથી ભગવાન એના ઉપર રાજી થતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.